Now see pamphlet page number 37, example 43. Example 43. Example 43. Method એ જ છે, ખાલી monthly data આપ્યા છે જો. Now see, using the method of underline method of monthly average, મંથ વાઇઝ ડેટા આપ્યા છે અને મંથ વાઇઝ એવરેજનું અલગ અલગ વર્ષના મંથના ડેટા પરથી તમારે એનું એવરેજ શોધવાનું છે. એવરેજ ડિટરમાઇન ધ મંથલી ઇન્ડિસિસ, એટલે જે આપણે સિઝનલ ઇન્ડેક્સ શોધીશું એ મંથલી ડેટા આપ્યા છે, એટલે મંથલી એવરેજ જે મળે એના બેઝ ઉપર તમારે એનું એવરેજ શોધવાનું છે, ઇન્ડેક્સ શોધવાનું છે. મંથલી ઇન્ડિસિસ ફોર ધ ફોલોઈંગ ડેટા ઓફ પ્રોડક્શન of a commodity for the year 2005, 6 and 7. 2005, 6 અને 7 માં જે અલગ અલગ કોમોડિટીના ડેટા આપ્યા છે એના પરથી મંથલી એવરેજ તમારે શોધવાનું છે. બરાબર છે? તો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ we have to write, તો લખો મંથ નેમ. તમને ડેટા જે આપ્યા છે તમે જોઈ શકો છો એના પરથી જાન્યુઆરી ટુ બીજા પાર્ટમાં ડિસેમ્બર સુધી આપેલા છે. તો રાઇટ ડાઉન જાન્યુઆરી, ફૂલ નેમ લખજો મહેરબાની કરીને, કોલેજ છે શોર્ટ ફોર્મ ના વાપરશો મંથનું. ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર and last December. This is the month name. ત્યારબાદ તમને આપ્યું છે પ્રોડક્શન ઇન લેક્સ ઓફ ટન. તો અહીંયા 3 વર્ષના ડેટા છે તો અહીંયા હેડિંગ આપી દેવાનું પ્રોડક્શન in lakhs of tons 2005, 2006, 2007. જે ડેટા આપ્યા છે એ લખી નાખો. હોરિઝોન્ટલ લાઈનમાં જ આવશે. જાન્યુઆરી મંથના 12, 15, 16. એ જ રીતે દરેક મંથના 12 મંથ્સના લખવાના છે. જસ્ટ કોપીડ આઉટ ધ ડેટા 11, 14, 15, 10, 13, 14, 14, 16, 16, 15, 16, 15, 15, 15, 17, 16, 17, 16, 13, 12, 13, 11, 13, 10, 10, 12, 10, 12, 13, 11, 15, 14, 15. આ 12 મંથ્સના 3 વર્ષના ડેટા લખી નાખ્યા. હવે ખાલી મલ્ટિપ્લિકેશન બાકી, સોરી એડિટિવ કોન્સેપ્ટ બાકી રહ્યો. એવરેજ શોધવાનું છે પણ અહીંયા ડેટા તમને મંથ બેઝ પર આપ્યા છે તો અહીંયા લખો
monthly average, monthly average, monthly average માં you know that તમારે total કરવાનું છે બરાબર છે તો 12 plus 15 plus 16 ચલો make a total 43. 43 હવે એવરેજ શોધવાનું છે તો અહીંયા વર્ષ 3 છે 1 2 3 2005 6 7 divide by 3 14.33. 14.33 આ જ રીતે 12 12 months નું મંથલી એવરેજ શોધો 11 plus 14 plus 15 40. 40 divide 3 13.33. 13.33. now 10 plus 13 plus 14 37. divide 3 12.33. 14 plus 16 plus 16 46. 15.33. 46 divide 3 15.33. 15.33 now again 46 જ આવશે કે અલગ આવે છે 46. 46. બરાબર. સેમ આવશે 15 plus 15 30 30 અને 16 એટલે 46 now 47. it's a 47. 47 divide 3 15.67. 16 point 15.67. 15 point 67. 67 16 plus 16 plus 40 49. divide 3 16.33. 13 plus 12 plus 13 38. 38. 38 12.67. 12.67. now 11 plus 13.10 34. 34. 11.33. 10 11.30. 33 10 plus 12 plus 10 32. 32 10.67. 10 point 12 plus 13 plus 11 36. 36 12. 12. 12 and last one 44. 44 14.67. 14.67 આ તમને મંથલી એવરેજ મળ્યું આ દરેક મહિનાનું મળ્યું હવે જેવી રીતે દરેક ક્વાર્ટર પરથી એવરેજ ક્વાર્ટરલી એવરેજ શોધ્યું હતું આનું પણ એવરેજ તો એવી રીતે અહીંયા એક લાઈન છોડીને લખો એવરેજ of
મંથલી એવરેજ આ જે દર મહિનાનું મળ્યું એ બધાનું ફરી એવરેજ એટલે મેક અ ટોટલ ઓફ ધીસ આ જે આન્સર મળ્યો એ બધાનું ટોટલ કરો મેક અ ટોટલ One hundred thirty 100, 63.99. 100 63. 63.99. ઓકે હવે આ મંથલી એવરેજ નું ટોટલ થયું એનું એવરેજ તો મંથલી છે તો ટોટલ 12 મંથ છે તો ડિવાઈડ 12 13.67. 13.67 67. હવે નાવ લાસ્ટ seasonal index ગઈકાલે તમને કીધું હતું કાં તો અહીંયા ફોર્મ્યુલા લખો કાં તો અહીંયા નીચે અલગથી લખો સિઝનલ ફોર્મ્યુલાની પણ ફોર્મ્યુલા લખવાની સિઝનલ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ seasonal index is equal to monthly average divide average of monthly average multiply 100 multiply 100 તો મંથલી એવરેજ એટલે આ દરેક મંથનું અને એનું એવરેજ મંથલી એવરેજ એટલે આ જે શોધી તે વેલ્યુ મલ્ટીપ્લાય 100 તો અહીંયા 14.33 ડિવાઈડ 30.67 multiply 100 find out 104.80. 104.80. 104.83 બાકીનામાં પણ આ જ રીતે કેલ્ક્યુલેશન કરવાનું છે કરો ચલો 97. 97.51. 97.51. okay 12.33 divide 13.67 multiply 100 19.2. 19.2 okay now 15.33 30.67 multiply 100 112.14. 112.14 now 15 point એમાં સેમ જ આવશે કારણ કે સેમ આન્સર છે but you have to show the answer same answer now 15.67 140.63. 114.63 109.81. 6.633 13.67 multiply 100 22.68.
68. 92.68. આઈ હોપ કે હવે તમને આ રીતે આવડશે. બાકીના મંથનું કેલ્ક્યુલેશન બતાવી દો. મેમ 16.33 જે છે ને એનો આન્સર 190.46 આવે છે 190.46. અહીંયા મેમ Yes, 100 19.46. હા 46 સોરી 46. ઓકે, ચલો બાકીના મંથનું કેલ્ક્યુલેશન કરી નાખો આ જ રીતે. I have given 2 minutes to complete this calculation. I hope કે all of you have done. દરેક જણનું એવરેજ Yes, ma'am. શોધાઈ ગયું હશે. Yes, ma'am. ઓકે, નાવ હવે આ જે જનરલી તમારો ઇન્ડેક્સ એ હોય, સમજો ગઈકાલે આપણે એક્ઝામ્પલ ગણ્યો, આજે એક એક્ઝામ્પલ ગણ્યો, રાઈટ? તો આ જે વેલ્યુ તમને મળે છે ને સિઝનલ ઇન્ડેક્સની, આજે ગઈકાલે મેં તમને નહોતું કરાવ્યું પણ આજે કરી જુઓ. આ જે સિઝનલ ઇન્ડેક્સ મળ્યો છે એ બધાનું ટોટલ કરો અને ડિવાઈડ 12 કરો. 100 આવે છે, જુઓ જો અહીંયા જે આ ટોટલ લખીએ છીએ આપણે અહીંયા, એ ટોટલમાં અહીંયા 100 આવે છે. યુ હેવ ટુ જસ્ટ ચેક, મેક અ ટોટલ ઓફ સિઝનલ ઇન્ડેક્સ નો જે આન્સર આવ્યો તે એ બધા ઇન્ડેક્સ નું ટોટલ કરો, ડિવાઈડ 12 કરો. $99.76 આવે છે. 76 એટલે 1 ડિજિટ વધારો આગળ એટલે 100% થઈ ગયું. હા આવે છે. કહેવાનો મતલબ શું છે હા કે મંથ વાઇઝ શોધશો, ક્વાર્ટર વાઇઝ શોધશો કે ડેલી શોધશો, પણ જે સિઝનલ ઇન્ડેક્સ તમે શોધો છો એનું ફરી પાછું જો તમે એવરેજ શોધશો ને તો એ એક્ઝેક્ટ તમને 100 વેલ્યુ મળશે. એટલે કદાચ MCQ માં પૂછી નાખે કે બાય ધ મેથડ ઓફ simple average method finding the seasonal index by month wise, quarter wise and daily basis, what is the seasonal index? What is the seasonal index? તો એમાં કશું કેલ્ક્યુલેશન નથી કરવાનું. સિઝનલ ઇન્ડેક્સ નું તમે ફાઇનલી ઇન્ડેક્સ જોવા જશો ને તો એવરેજ કેટલું આવે? 100 જ આવે, કારણ કે ઇન્ડેક્સની વેલ્યુ કોઈ દિવસ 100 થી વધારે નહીં હોય ઓવરઓલ. અને એટલા માટે કોઈ પણ બેઝ ઉપર આવી ગમે તેટલી ગણતરી કરશો, આ સિઝનલ ઇન્ડેક્સ નો જે આન્સર આવશે એનું એવરેજ તમે શોધવા જશો તો એ ઓલવેઝ તમને 100 જ મળશે દરેક એક્ઝામ્પલમાં. એટલે ગઈકાલે જે એક્ઝામ્પલ ગણ્યો તો એમાં ટ્રાય કરજો આજે કે આ જે આપ્યું છે સિઝનલ ઇન્ડેક્સ જે વેલ્યુ મળી છે એનું ટોટલ કરજો, નીચે એવરેજ ક્વાર્ટર લખ્યું છે એની સામેનું, તો એ તમને 100 જ મળશે. બરોબર છે? બોલો ખ્યાલ આવશે? એટલે MCQ માં આવો એક ક્વેશ્ચન પણ પૂછી શકાય. નાઉ see the example 46. Example 46.
શું કીધું છે જો ધ નંબર ઇન 1000 એટલે જે નંબર આપ્યા છે બધા 1000 વેલ્યુમાં છે of letters posted in a certain city on each day in a typical period of underline 5 weeks એટલે week wise data આપ્યા છે weekly data આપ્યા છે was as follow એમાં week માં પાછું દરેક વીક નો પર્ટિક્યુલર ડે ના ડેટા આપ્યા છે ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ ફિફ્થ 5 દિવસ સુધીના એટલે કોઈ એક સિટીની અંદર જે તમે પોસ્ટ કરેલા લેટર છે એ રોજે રોજ કેટલા લેટર પોસ્ટ થાય છે એ અલગ અલગ દિવસ પ્રમાણે આખા અઠવાડિયાના દિવસ પ્રમાણે નંબર પ્રમાણે તમને ડેટા આપ્યા છે નીચેની લાઈન વાંચો obtain the indices of the underlying seasonal variation within the week by the simple average method સિમ્પલ એવરેજ મેથડ નો ઉપયોગ કરીને તમારે આખા અઠવાડિયા માટેનો સિઝનલ ઇન્ડેક્સ લેટર કેટલા પોસ્ટ થાય છે એ શોધવાનો છે બરાબર છે તો ગણતરી આ રીતે જ થશે સેમ રીતે તો સ્ટાર્ટ કરો પણ લખીશું આપણે અહીંયા વીક જે વીકના ડેઝ છે એ તમને હોરિઝોન્ટલી આપ્યા છે સન્ડે મંડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઈડે એન્ડ સેટરડે નાઉ અહીંયા ફર્સ્ટ સેકન્ડ થર્ડ ફોર્થ એન્ડ ફિફ્થ આપેલા ડેટા એકવાર તો લખી જ નાખવાના છે એઝ ઇટ ઇઝ લખી નાખો બધા ડેટા કોપી પેસ્ટ કરી દો 18 161 પ્રિન્ટિંગ મિસ્ટેક નથી પોસ્ટ ડિપાર્ટમેન્ટમાં થતી પોસ્ટ છે સન્ડે છે એટલે ઓછી હોય મંડે માં વધારે છે પછીના ડેટા વધારે જ છે એટલે જે આપ્યા છે બરોબર છે પ્રિન્ટિંગ મિસ્ટેક નથી 170 164 153 181 and 76 again second day માં 18 165 179 195 195 85 કોઈ કહે કે મારે વર્ટિકલી લખી નાખવા છે તોય વાંધો નહીં કોપી પેસ્ટ કરવાના છે મગજનો ઉપયોગ નથી જરીકે બરોબર છે પણ આગુ પાછું ના થાય નિકા આન્સર આગુ પાછું થઈ જશે ચલો આઈ હોપ કે દરેક જણના ડેટા લખાઈ ગયા હશે
હવે કઈ છે જ નહીં, સિમ્પલ તમને ખબર જ છે. અહીંયા વીક વાઇઝ આપ્યા છે, એમાં દરરોજે દરરોજના છે તો આપણે હોરિઝોન્ટલી ટોટલ કરીએ છીએ એટલે દર ફર્સ્ટ ડે સેકન્ડ ડે તો ડેલી એવરેજ માટે હોરિઝોન્ટલ લાઈનમાં આડી લાઈનનું ટોટલ કરીએ છીએ આપણે તો 18 પ્લસ 161. થોડીક સ્પીડ રાખજો કારણ કે 10 મિનિટ્સ લેફ્ટ છે. આ રીતે દરેક જણ અલગ અલગ ડે નું ટોટલ કરો. મેમ મેં બધું કરેલું છે ટોટલ પૂરી દો. ઓકે ચાલો ડેલી એવરેજ નું ફર્સ્ટ ડે નું બોલો ટોટલ. 131.86. કઈથી 131 પોઈન્ટ મને આન્સર નહીં ટોટલ જોઈએ છે. અચ્છા ઉભા રહો. મેં એનો ટોટલ બોલી દઉં 181 પ્લસ 181 ના આવે, એક જ દિવસનું 181 છે બેન. હા હા મેમ 923. ફર્સ્ટ ડે નું યસ 923 ડિવાઈડ ટોટલ ડેઝ કેટલા આપ્યા છે 7. 7. આ રીતે લખજો નહીતર એક્ઝામ વખતે ખબર નહીં પડે, ધ્યાન રાખજો. બોલો 131.86. 31.86. $967. જસ્ટ અ મિનિટ. ડેલી એવરેજ તો શોધવાનું છે પણ આપણે વીક વાઇઝ જોવો જોઈએ એક્ઝામ્પલમાં તમને કેવી રીતે કીધું છે, વીક વાઇઝ કીધું છે ને, વીક નું કીધું છે એટલે મારે અહીંયા ટોટલ લખવું પડશે એનું. ડેલી એવરેજ અહીંયા લખાશે. કેમ તો કે ભાઈ વીક તો અહીંયા આવશે, વીક આ રીતે લખ્યું છે એટલે એનું ટોટલ અહીંયા આવશે. આ તો ડે નું ટોટલ થાય છે તો ડેલી એવરેજ શોધવાનું છે પણ તમને એક્ઝામ્પલમાં વીક બેઝ પર કીધું છે તો વર્ટિકલ લાઈન નું ટોટલ કરવું પડશે તમારે આ વખતે. ચલો તો વર્ટિકલી ટોટલ કરો 18 પ્લસ 108. કેટલા આવે છે 108. 108 ડિવાઈડ કેટલા થયા 5 થયા 21.6. તો એની નીચે લખીશું એનો આન્સર 21.6 બરોબર છે. ચાલો 161 એટલે પ્લસ ની સાઈન અહીંયા નહીં આવે, આ રીતે આવશે અહીંયા એટલે શું છે તમને ખ્યાલ આવે. આ રીતે વર્ટિકલી જવાનું છે તો આ જે હોરિઝોન્ટલી સાઈન આવે છે એ નહીં આવે. શોધો બાકીના ત્યાં સુધી. ચલો 161 અહીંયા મેક અ ટોટલ 221. 221 820. ડિવાઈડ 5 821. 821 ઓકે ડિવાઈડ 5 164.2. નાઉ ટ્યુઝડે માં 886. 80 ડિવાઈડ 5 177.2. 77.2. ચલો
840. 814. 14. Average. 162.8. Okay. Now 792. 792. Average. 158.4. 58.4. 922. 20. Hello. 22. 922. Average. 184.4. Now Saturday. 458. Divide 5. 91.6. મેથડ એ જ છે. હવે પેલામાં આપણે વર્ટિકલી ડેલી એવરેજ નું પણ એવરેજ શોધતા હતા, તો અહીંયા ડેલી એવરેજમાં આ જે વેલ્યુ આવી છે બધાનું ટોટલ કરો 21.6 164.2 એટલે તમને મળશે એવરેજ ઓફ ડેલી એવરેજ. આ બધાનું ટોટલ કરો 960.2. ડિવાઈડ 7. 137.17. ઓકે મળી ગયું. હવે સિઝનલ ઇન્ડેક્સ, તો સિઝનલ ઇન્ડેક્સની ફોર્મ્યુલા સિઝનલ ઇન્ડેક્સ તો એ પણ આની નીચે જ આવશે, બરોબર છે. તો સિઝનલ ઇન્ડેક્સની ફોર્મ્યુલા આપણે જે લખીએ છીએ તે જ શું આવશે, સિઝનલ ઇન્ડેક્સ ઇઝ ઇક્વલ ટુ ડેલી એવરેજ મલ્ટીપ્લાય 100 ડિવાઈડ એવરેજ ઓફ ડેલી એવરેજ. એટલે ચલો તો અહીંયા ડેલી એવરેજ આ જે મળ્યું તે ડેલી એવરેજ તમને જે મળ્યું છે તે ડેલી એવરેજ છે 21.6 ડિવાઈડ 137.17 મલ્ટીપ્લાય 100. અહીંયા નીચે કરશો તો પણ 15. કેટલો આવે છે 15.74. 75. બરોબર છે. એટલે જગ્યા તમે હા. એડજસ્ટ કરજો, કારણ કે અહીંયા નીચે તરફ કેલ્ક્યુલેશન આવે છે એટલા માટે, બીજું કંઈ નહીં. આવડશે આ રીતે દરેક જણને દરેક, અને એનું ટોટલ કરશો જેવું છેલ્લા સમજાયું હતું એ પ્રમાણે. તો સિઝનલ ઇન્ડેક્સ નું ટોટલ કરશો તો અહીંયા આન્સર તમને 100 માં જ મળશે, બરોબર છે. તો દરેકનું આ રીતે શોધી નાખવાનું છે. ફાવશે દરેક જણને? Yes, ma'am. ઓકે. અને એક્ઝામ્પલ 47 જે 43 ગણાય તો એના જેવો સેમ છે મંથ વાઇઝ, ખાલી પ્રેક્ટિસ માટે આપ્યો છે. તો યુ હેવ ટુ જસ્ટ ડુ ધેટ પ્રેક્ટિસ ઓલ્સો. સો ટુડે યોર સિમ્પલ એવરેજ મેથડ એક્ઝામ્પલ ઇઝ ઓવર. આજે તમારી આ મેથડ ઓવર થઈ. હવે એક જ મેથડ બાકી રહી, રેશિયો ટ્રેન્ડ મેથડ, જે આપણે આવતીકાલે શરૂ કરીશું. એટલે વિધિન અ 2 day યોર હોલ સિલેબસ ઓફ સ્ટેટિસ્ટિક્સ ઓવર. ઓકે.